નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિકા સેવક। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। રાજ્યના ડેમમાં મહિનો ચાલે તેટલું જ પાણી। ચોમાસાના પ્રારંભે 18 દિવસ વીતી ગયા છતાં અત્યાર સુધી માત્ર 4.82% જ વરસાદ। મોડી રાત્રે ગાજવીજ અને ઠંડા પવન સાથે વરસાદ પડતા શહેરીજનોને રાહત। આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી। સિટી લાઇટની જ્વેલરી શોપમાંથી 6.50 કિલો ચાંદી ચોરીનો ભેદ ઉકેલાયો। વડોદરાની ચીકલીગર ગેંગના 5 પકડાયા। આખા રાજ્યમાં ચોરી લૂંટના 40 ગુના કર્યાની કૌલાત। મઢીની ખમણી દુકાનમાંથી 107 કિલો ખમણનો નાશ કરાયો। સફાઈના નામે મીંડું દેખાતા પાલિકા ફૂડ વિભાગે ₹20,000નો દંડ ફટકાર્યો। અને સુરત ગ્રામ્ય પોલીસની કાર્યવાહીથી બારડોલીના વેપારીઓ પરેશાન। લઠ્ઠાકાંડ ન થાય તેની તકેદારી લેતી પોલીસ। અને હવે સમાચાર વિસ્તારથી। સામાન્ય રીતે ગુજરાતમાં 15મી જૂનથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે, પણ આ વખતે ચોમાસાની શરૂઆતને 18 દિવસ વીતી ગયા હોવા છતાં રાજ્યભરમાં સરેરાશ માત્ર 4.82% જેટલો જ વરસાદ પડ્યો છે। તેની સીધી જ અસર પીવાના પાણી અને વિવિધ પાકોના વાવેતર ઉપર પડી રહી છે। રાજ્યના ડેમમાં 27% જ પાણી રહ્યું છે, જે ચાલુ મહિનાના અંત સુધી ચાલી શકે તેમ છે। ગત ચોમાસાની શરૂઆતમાં પણ ગુજરાતમાં આ જ રીતે જ વરસાદ ખેંચાયો હતો, પણ પાછોતરો વરસાદ સારો થયો હતો। આમ છતાં હાલની સ્થિતિ ચિંતાજનક છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ડેમોની સંખ્યા 13 છે, જેમાં હાલ 26-61% પાણી રહ્યું છે, જેથી આગામી દિવસોમાં ચોમાસું વ્યવસ્થિત ન જામે તો પાણીની સમસ્યા ઊભી થઈ શકે છે। મોડી રાત્રે જોરદાર પવન અને ગાજવીજ વરસાદ પડતાની સાથે ગરમી અને બફારા વચ્ચે વરસાદની રાહ જોઈ રહેલા શહેરીજનોમાં રાહત થઈ હતી। સમગ્ર સુરત શહેરમાં મંગળવારે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। દક્ષિણ ગુજરાતમાં પણ તીવ્ર પવન લોકે અનુભવ્યો હતો। આ સાથે ગુજરાતના કેટલાક શહેરોમાં ઝરમરીયો વરસાદ પડ્યો હતો। અરબી સમુદ્રથી માંડીને દક્ષિણ ગુજરાત પર વાદળોની જમાવટ મંગળવાર સવારથી શહેરીજનોએ અનુભવી રહ્યા હતા। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે તેની આગાહી કરવામાં આવી હતી। સુરત શહેરમાં ભટાર વિસ્તારમાં આવેલી જ્વેલરી શોપમાં લૂંટ કરવાના ઈરાદે ભેગા થયેલા બદમાશોની ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડી હતી। છરો, ચપ્પુ, મરચાની ભૂંકી વગેરે સાધનો સાથે ઝડપાયેલી આ ટોળકીની પ્રાથમિક તપાસમાં સિટી લાઇટ વિસ્તારમાં આવેલી જ્વેલરી શોપમાં 6.50 કિલો ચાંદીની ચોરી, વાહન ચોરી તથા 2 લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો। આ ચીકલીગરો ગેંગ આખા રાજ્યમાં આ પ્રકારના 40થી વધુ ગુનાઓ આચરી ચૂક્યું છે। ગેંગના મુખ્ય સૂત્રધાર ઉદયસિંહ સુરતમાં પરણ્યો હોય સુરતને ટાર્ગેટ બનાવ્યું હતું। ગઈકાલે અમારા પોલીસ કમિશનર શ્રી અસ્થાના સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી શ્રીમાળી સાહેબે સૂચના આપેલી કે શહેર વિસ્તારમાં જે લૂંટના તથા ચોરીના બનાવો બને છે તે માટે ટીમ બનાવી અને ધરપકડ કરવી। જે અનુસંધાને ગઈકાલે અમને વાલજીભાઈ હરિયા તથા મનોજભાઈ નાવે બાતમી આપેલી કે ઉદલસિંહ જે ચીકલીગર છે તે પોતાની ગેંગ બનાવી ગુજરાતના જુદા જુદા શહેરોમાં ચોરી તથા લૂંટફાટનો ધંધો કરે છે અને તેઓ આજરોજ અલથાણ પુલના છેડા પર ભેગા થવાના છે અને તેમની પાસે હથિયારો પણ છે। તેથી અમો તથા પીઆઈ એનપી ગોહિલ તથા પીએસઆઈ સુમરા તથા સ્ટાફના માણસોની ટીમ બનાવી અમો ખાનગી રીતે તે અલથાણ પુલના છેડા પર ગયેલા
ત્યાં 5 માણસો મળેલા, તેઓને અમે પૂછપરછ કરેલી. તેમાં ઉદલસિંહ જે જૂનો ગરફોડીઓ છે, તેમાં લૂંટફાટ કરવાની ટેવાળો છે, તે તથા બીજા અન્ય 4 ઓમકારસિંહ, પાપાસિંહ વગેરે મળેલા. તેઓની ઝડપી કરતા તેઓની પાસેથી ઘાતક હથિયારો જેવા કે છરી, કટર, આરી તેમજ આંખમાં નાખવાનું મરચું, જેથી લૂંટ કરી શકાય તે માટેના તમામ સાધનો મળેલા. અને તેઓની પૂછપરછ કરતા તેઓ હીરાપરના જ્વેલર્સ છે જે સુરત શહેરનું, ત્યાં લૂંટ કરવા માટેનો પ્લાન હતો, જે અમે પકડીને તેઓનો પ્લાન નિષ્ફળ બનાવેલ છે. આ લોકોની ખાસ એમાં 4 વ્હીલ ગાડી બરોડા અથવા સુરતથી ચોરી અને તેમાં પછી ગરફોડ કરવાની અને પછી ગાડી બિનવાસી મૂકી દેવાની. મરચાની ભૂખીને કેવી રીતનો ઉપયોગ કરતા? મરચાની ભૂખી કોઈ પ્રતિકાર કરે તો એને આંખમાં મરચું નાખી દેવાનું અને પછી ભાગવા માટે એને છરી બતાવી અને એ રીતે પ્લાન એનો હતો. કેટલા ગુના ઉકેલાયા? અમદાવાદ શહેરના 15 જેટલા ગુના છે, જેમાં 9 ગરફોડ છે, 5 વાહન ચોરી, 1 લૂંટનો ગુનો પણ ડિટેક્ટ થાય છે. બરોડા સિટીના 20 જેટલા ગુના ડિટેક્ટ થાય છે. બીજા અમદાવાદના ગરફોડ, ગોધરાની છે, હિંમતનગર વગેરે જગ્યાએ ગરફોડ કરેલ છે. સાહેબ, આટલે ઘટક હત્યાઓ રાખવાનું કારણ શું? કોઈ હત્યામાં પણ સામેલ છે ખરા? નહીં, અગાઉ ગરફોડો પકડે, પણ આમનો આ વખત ઈરાદો ઝાડ પડવાનો હતો, જેથી કોઈ પ્રતિકાર કરે તો તેમનો મારવાનો પણ ઈરાદો હતો. હજી કોઈ વોન્ટેડ હતી? ગુરમુખસિંહ કરીને છે, જે અમને ગેંગનો એક સભ્ય છે, તે વોન્ટેડ છે. ઉધનામાં મઢીની ખમણી નામની દુકાન મંગળવારે આરોગ્ય વિભાગના સાણસામાં આવી હતી. દુકાનમાં સાફ સફાઈના નામે મીંડું દેખાતા પાલિકાના ફૂડ વિભાગે 20,000નો દંડ ફટકાર્યો હતો. સાથોસાથ દુકાનમાં ખુલ્લા રખાયેલા 107 કિલો ખમણ અને ચટણીનો નાશ પણ કર્યો હતો. દુકાનમાં વેચાતી અને શંકાસ્પદ જણાતી ખાસ સામગ્રીના સેમ્પલ્સ પણ લેવાયા હતા. ચોમાસાની ધીમા પગલે શરૂઆત થઈ ચૂકી છે, એટલે પાલિકામાં આરોગ્ય વિભાગે પણ ધીમે ધીમે આરોગ્ય માટે પગલાં લેવાનો સળવળાટ શરૂ કર્યો છે. ખાણીપીણીની સંસ્થાઓમાં પાલિકા, ફૂડ અને આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન મઢીની ખમણી નામની જાણીતી દુકાનમાં ફેરવાઈ હતી. ગઈકાલે એક સજાગ નાગરિક તરફથી ફરિયાદ મળેલ કે તેમણે સવારે કંઈક ખમણ લીધેલા, તે ખમણમાં કંઈક મરેલ જીવાત આવેલી હતી. તેના અનુલક્ષીને આરોગ્ય વિભાગ, ઉધના ઝોનના આરોગ્ય વિભાગ તથા ફૂડ વિભાગે ત્યાં જઈને તપાસ આવેલી. ફૂડ વિભાગે સેમ્પલ લેવાની વગેરેની એમની કામગીરી કરેલ અને આરોગ્ય વિભાગે જે કંઈ શંકાસ્પદ ખાદ્ય પદાર્થ હતો, અંદાજે 107 કિલો હતો, તેનો નાશ કરવામાં આવે છે. તથા જે આરોગ્યલક્ષી ગેરરીતિઓ હતી તે અંગેની તેમને નોટિસ આપી અને સુધારો કરવાનું જણાવવામાં આવે છે. એની પર કોઈ દંડ બિન ફટકારવામાં આવ્યો છે સર? તેમની પાસેથી 20,000 રૂપિયાનો વહીવટી ચાર્જ લેવામાં આવ્યો છે. શનિવારે બારડોલી ખાતે ગોળના વેપારી અને લાકડાના વેપારીને ત્યાં સુરત ગ્રામ્ય પોલીસે રેડ કરી હતી. સુરત ગ્રામ્ય પોલીસ ઈચ્છે છે કે તેઓના આ વિસ્તારમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના નહીં સર્જાય, તેમજ દેશી દારૂના અડ્ડા ધરમૂળથી બંધ થાય તે હેતુથી ગોળ અને લાકડાના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા, જેથી દેશી દારૂના વેપારીઓ ત્યાંથી ગોળ અને લાકડાની ખરીદી ન કરી શકે. પોલીસની કાર્યવાહીથી ગોળ અને લાકડાના વેપારીઓ રોષે ભરાતા ડીવાયએસપીને મળી રજૂઆત કરી હતી. લાકડા કોઈ લઠ્ઠાકાંડમાં એવી કલમ પોલીસવાળાએ નાખેલી છે, તો અમે પેપરમાં વાંચીને એટલા બધા ગભરાઈ ગયા છીએ. અને અમારો આખું એસોસિએશન કચ્છ કડવા પાટીદાર સમાજ અહીંયા હાજર છે. અને પોલીસ થાણામાં આજે અમે ડેપ્યુટી કમિશનરને મળ્યા, તેમ છતાં હજુ પણ અમારે આ બાબતનું અમારા લાકડા વેસ્ટેજ જે છે 1 કિલો 2 કિલો 20 કિલો જેમ કોઈ ગ્રાહક આવે છે એને વેસ્ટેજ આપીએ છીએ. પણ આ કામમાં અમને એવી કલમ લગાડેલી છે, તેનાથી અમે બહુ જ ગભરાઈ ગયેલા છીએ. તો આનું વહેલી તકે નિકાલ આવે એવી અમારી સૌની માંગણી છે. મારે ત્યાં શનિવારના દિવસે આ પોલીસ સ્ટાફ 4 થી 5 ગાડીમાં 20 થી 22 જણનો સ્ટાફ વિથ ગન લઈને, જે રીતે કોઈ માણસ ખૂન કરીને નાહી ગયો અને એને કેમ કોમ્બિંગ કરીને પકડવામાં આવે એવું આચરણ કરીને મારી ગેરહાજરીમાં મારા સ્ટાફ પર એ લોકોએ લાત ઘૂસતા મારીને બીભત્સ વર્તન કરીને ગાળગોળ કરીને 1 નંબર ખાવાનો ગોળ કોલ્હાપુરી 40 રૂપિયા કિલોની વસ્તુ અને 45 રૂપિયા કિલોની વસ્તુ ભગત 1 કિલો પેકિંગ. આજે ઊંચામાં ઊંચા ગોળની ક્વોલિટી છે, તે વગર અમને અમારા અમે જાણ કરી કે આ વસ્તુ શા માટે લો છો, તો કે તમારે કંઈ નહીં બોલવાનો, ધાક ધમકીથી ટેમ્પો મંગાવીને માલ ભરીને અમારા માણસને લઈને અહીંયા આવી ગયા. આ ક્યાં સુધીની વાજબી વાત છે કે આજે પોલીસ પબ્લિકના હેતુ માટે છે. અમારે ગોળ નથી વેચવો, અમે લાઇસન્સ ધરાવીએ છીએ આવશ્યક ચીજ વસ્તુ વેચવાનું, અને એની અમે અમારે ગ્રાહક લેવા આવે તો અમારે એને કયા બેસ પર ના પાડવું કે તને નહીં આપીએ,
જ્યારે એ પૈસા આપતો હોય તો, અથવા તો અત્યાર સુધી ગવર્મેન્ટે એવો કોઈ કાયદો અમને ફરમાન આવ્યો નથી કે તમારે કોઈને ગોળ વેચવું નહીં કે ખાંડ વેચવી નહીં. આ બાબતે અમે ઠેઠ હાઈકોર્ટ સુધી આ કેસને મૂકવાના નથી જ્યાં સુધી એનો નિવેડો નહીં આવે. એક આજે અમે પ્રાંત સાહેબને રજૂઆત કરી, એમને પોતે ડીવાયએસપીને એમને બી રજૂઆત કરી, અને આવતીકાલથી એના આગળથી આગળ સ્ટેપ કે પબ્લિક સાથે આ પોલીસનો અભદ્ર વ્યવહાર બોલાચાલી આજે 40 વર્ષ જૂની અમારી પેઢી, અમારી ઇજ્જતનો શું? જે થયો તે 5 ગાડી અમારે ત્યાં ઊભી રહી, ગન લઈને માણસ આવી જાય ત્યાં પોલીસવાળા બધા, બરંડા સાહેબ આવ્યા, સોલંકી સાહેબ આવ્યા, તરડે સાહેબ આવ્યા, અને એમની સાથે 20 જણનો સ્ટાફ. અમે એવો કયો ગુનો કરી લાગ્યો? ગોળ વેચીને ગુનો છે. આજે એક દુકાન બારડોલીમાં 200 દુકાન છે ને એક દુકાનમાં ગોળ વેચાય છે. કયા હિસાબે અમારે કોઈને ના પાડવી? અને ગવર્મેન્ટનો અમે લાઇસન્સ ધરાવીએ છીએ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો લાઇસન્સ છે અમારી પાસે, અને 1 નંબર વસ્તુ છે, બિલનો માલ છે અમારી પાસે. બિલ છે 40 રૂપિયા કિલોની વસ્તુનો. 40 રૂપિયા કિલોની વસ્તુ આ લોકોએ રિપોર્ટમાં 10 રૂપિયા કિલોની વસ્તુ કયા હિસાબે બતાવી દીધી? વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે જાણીતા રંગ ઉપવનની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવશે. હેરિટેજ સ્ક્વેર પ્રોજેક્ટ મનપા દ્વારા આ સ્થળે પાર્કિંગ બનાવવામાં આવ્યું હોવાથી મનપા દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા ₹2.73 કરોડના અંદાજ મંજૂર કરવા માટેની દરખાસ્ત મનપાની જાહેર બાંધકામ સમિતિ સમક્ષ કરવામાં આવી હતી. દરખાસ્ત પ્રમાણે આ મલ્ટી લેવલ પાર્કિંગમાં ભોંયરું, ભોંયતળિયું પ્રથમ અને દ્વિતીય માળ હશે. રંગ ઉપવનની બાજુમાં ગાર્ડન વિભાગની ઓફિસની બાજુમાં મનપાના ગોડાઉનની જગ્યામાં આ મલ્ટી લેવલ પાર્કિંગ બનશે. વરાછા પોલીસે એકી રોડ પર આવેલા અટલજી નગરમાં છાપો મારી બિયરનો જથ્થો કબજે કર્યો હતો. વરાછાના હેડ કોન્સ્ટેબલ કનકસિંહ વજેસિંહને બાતમી મળી હતી કે અટલજી નગરમાં ગેરકાયદે બિયરનો વેપાર થઈ રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે છાપો મારી ભાનુબેન ચંદ્રકાંત ઠાકોર અને ચંદ્રકાંત ઠાકોર આ બંને દંપતીની ધરપકડ કરી 25,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં ફરી એક ઉમેરો થવા પામ્યો હતો. જિલ્લામાં મળસ્કી વ્યારા ઉના સ્ટેટ હાઈવે પર એક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રસ્તાની બાજુમાં આવેલ નાળમાં પલટી મારી જતા સળગી ઉઠ્યું હતું, જેને લઈ ટ્રકમાં સવાર ઈસમો પૈકી ટ્રકના ક્લીનરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ચાલકનો આબાદ બચાવ થયો હતો. રોજ અમે પોલીસ સ્ટેશન હતા તે દરમિયાનમાં સવારમાં 4:30 વાગે ખબર પડેલ કે એક ટ્રક કપૂરા મગરકુઈ પાસે પલટી મારી ગયેલ છે. જે હકીકત મળતા અમે ગાડી લઈ જગ્યા પર ગયેલા અને જગ્યા પર જઈ ડ્રાઈવર મળેલો. ડ્રાઈવરને પૂછતા ડ્રાઈવરે પોતે જણાવેલ કે ટ્રકમાં સિમેન્ટના પતરા ભરી ખેડા બાજુ જતો હતો. તે દરમિયાન ટ્રક પલટી મારી ગયેલી અને ટ્રક પલટી મારી ગયા પછી ડ્રાઈવર પોતે બહાર નીકળી આવેલો અને જેનો કંડક્ટર હતો તે ગાડીની અંદર દબાઈ જતા જે મરણ પામેલો. અને થોડી વાર પછી અચાનક ગાડીના કેબિનમાં આગ લાગતા ડ્રાઈવર જે કંડક્ટરની લાશ હતી તે સળગી ગયેલ અને તેને ક્રેન મંગાવી અને ટ્રક હટાવી અને લાશ બહાર કાઢી અને તેની તજવીજ પીએમ માટેની ચાલુ છે. હાલ તપાસ ચાલુ છે. नासिक से जा रहा था खेड़े को अहमदाबाद की तरफ. यहाँ सामने से गाड़ी आई और अपनी गाड़ी बचाने के लिए उसको मेरा गाड़ी चला तो भाई मेरा दब गया था. लेफ्ट साइड से लगा ना तो भाई मेरा बैठे दोनों बात कर रहे थे. तो जब गाड़ी लगाया तो बोलना चलना बंद कर दिया. जब गाड़ी खड्डे में गिर गया तो मैं उसको ढूंढने लगा तो उसको बुलाया तो बोला नहीं, आवाज़ नहीं आई. तो जैसे मैं खड़ा हुआ स्टीयरिंग से ना वैसे आग लग गया. तो जब आग लग गया तो मेरे को निकल के मजबूरन भागना पड़ा. इसके लिए वहाँ से निकल के बाहर आके खड़ा होकर रो रहा था कि
શહેરીજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને હેલ્મેટ પહેરી પોતાની સલામતી જાળવે તે હેતુથી વાહન ચાલકોને આઈ ફોલો બેલ્ટ બાંધી અડાજણની શાળાના વિદ્યાર્થીઓએ પ્રોત્સાહિત કર્યા હતા. આ અમને એક ઓપોર્ચ્યુનિટી, આ મુમેન્ટ મળ્યો છે કે અમે બધાને જણાવી શકીએ કે અમે ટ્રાફિક રૂલ્સના બહુ જ માનીએ છીએ. બધાને હેલ્મેટ પહેરવાની અને રોંગ સાઈડ પર ના જવાની એક બહુ જ સારું એક આપી રહ્યા છે કે આવું ના કરો, કેમ કે હમણાં આવું જે ટ્રાફિક રૂલ્સ નથી ફોલો કરતા તે બધાનું કેટલું ખરાબ રીતે એક્સિડન્ટ થાય છે અને એ બધું અમે રોકવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે અમને બહુ જ સારું લાગે કે અમને આ એક ઓપોર્ચ્યુનિટી મળી છે અમારા સ્કૂલ તરફથી કે અમે બધાને જણાવીએ કે પ્લીઝ ટ્રાફિક રૂલ્સ ફોલો કરો. આ એજ પર આ કામ કરવું એટલે વધારે સારું છે, કેમ કે અત્યારથી અગર આપણે લોકોને અવેર નહીં કરશું તો લોકો વધારે એ નહીં થશે. હેલ્મેટ પહેરીને ડ્રાઈવ કરવું એ સેફટીવાળી કામ છે, નહીં તો અગર એક્સિડન્ટ થાય તો મેઇન જે ડેમેજ થાય તે આપણે હેડને જ થાય છે. એટલે સારું કામ કરી રહ્યા છે અમે લોકો. અને આજે આઈ ફોલો કેમ્પેન જે છે એનો ખરેખર ખૂબ આનંદ થયો. આઈ ફોલો કેમ્પેન જે છે એલપી સવાણી સ્કૂલ જે છે એનાથી દરેક સ્કૂલની અંદર એની શરૂઆત થઈ રહી છે. અને આઈ ફોલો કેમ્પેનની અંદર જે કંઈ પણ વ્યક્તિઓ જોડાયેલા છે એને એટલે માટે અભિનંદન છે કે અત્યાર સુધી આપણે જે ટ્રાફિકના રૂલને ફોલો નહોતા કરતા એની પર ફોકસ કરતા હતા, એની જગ્યાએ હવે જે ફોલો કરે છે એને પ્રોત્સાહન આપવા માટેની આ પ્રવૃત્તિ જે છે એની શરૂઆત થઈ છે. આજે અહીંયા જ્યારે છોકરાઓએ 70-80ની સંખ્યામાં અલગ અલગ સર્કલના કોર્નર ઉપર જઈને જેમણે હેલ્મેટ પહેર્યા છે, જેમણે સીટ બેલ્ટ પહેર્યો છે, જે રિક્ષાની અંદર 3 જ વ્યક્તિઓ હોય છે તો રિક્ષાવાળાને પણ અભિનંદન આપ્યા કે 4 અને 5 વ્યક્તિ બેસાડતા હોય એની જગ્યાએ તમે 3 જ વ્યક્તિને બેસાડ્યા છે તો તમને પણ જે છે અભિનંદન છે. આમ જ્યારે પ્રોત્સાહન આપવામાં આવે છે ત્યારે એના ચહેરા ઉપર આપણે સ્માઇલ જોઈએ. ગાડીની અંદર એક ગાડી તો એવી પણ અમને મળી કે જેમાં 3 વ્યક્તિ બેઠા હતા અને 4 વ્હીલની અંદર 3 વ્યક્તિઓએ સીટ બેલ્ટ બાંધેલા હતા. એક એવો પરિવાર પણ મળ્યો કે એના પરિવારમાં એના વાઈફે એવું કીધું કે આજે મને ખરેખર એવું થાય છે કે મારા હસબન્ડ જ્યારે ઘરેથી બહાર નીકળતા અને તરત આમ સીટ બેલ્ટ પહેરતા અને મને એમ થતું કે શું સીટ બેલ્ટ કર્યા કરો છો, પણ આજે જે છે મને સમજાય છે કે આ અત્યાર સુધી સાંભળ્યું હતું કે અકસ્માત થાય તો આવું થાય પણ આજે જે અંદરથી આમ ખુશી મળે છે કે અમે જે રૂલને ફોલો કરીએ છીએ તો એનું પણ કોઈ નોંધ લેવાવાળું છે. અત્યાર સુધી આપણે નહોતા ફોલો કરતા એની નોંધ લેતા હતા અને આ કેમ્પેનથી જેને ફોલો કરે છે એને નોંધ લેવાની શરૂઆત થઈ છે. આજે આપણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત હતા, આઈ ફોલોની આખી ટીમ જે ઉપસ્થિત છે અને વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહન મળ્યું છે એના દ્વારા એના ઘરે પણ મેસેજ જશે. આજે જે વિદ્યાર્થી આ કેમ્પેનમાં જોડાયા છે એના ઘરે જશે તો પપ્પાને પણ કહેશે કે પપ્પા સીટ બેલ્ટ પહેરશો ને તો જ હું 4 વ્હીલમાં બેસીશ, તમે હેલ્મેટ પહેરશો તો જ હું ગાડી પાછળ બેસીશ. તો આથી એક અવેરનેસની શરૂઆત થઈ છે એવું અમને લાગે છે. એટલે દરેક સ્કૂલ જે છે એમાં કેમ્પેન પહોંચવાનું છે એનો ખરેખર આજે બહુ વિશેષ આનંદ છે. થેન્ક યુ વેરી મચ. નાણાવટ ખાતે આવેલ નવી વિઠ્ઠલવાડીમાં શ્રી ગણેશનાથ મહારાજ સત્સંગ મંડળ દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બુધવારે અખંડ હરિનામ ધૂન અને વ્યાસ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ગુરુ શ્રી અરવિંદનાથ મહારાજના આગમનથી સર્વ ગુરુકુળના સાધુઓ હાજર રહ્યા હતા. श्री गणेशभाई सावंत, आय विटनेस चॅनल सुरत, हे श्री गणेशनाथ महाराज संस्थान महाराष्ट्र गुजरात यांच्या भेटीकरता आलेले आहेत. आणि आजचा जो गुरुपौर्णिमेचा महोत्सव आहे, या गुरुपौर्णिमेच्या महोत्सवाच्या निमित्तानं आपलं मनोगत काय आहे हे मनोगत समजून घेण्याकरता ते आपल्याकडे आलेले आहेत. आपणही मंडळी हे मनोगत समजून घ्या. जर हे मनोगत तुम्ही समजून घेतलं नाही तर गुरुपौर्णिमा ही गुरुपौर्णिमा न राहताना व्यक्तिपौर्णिमा होईल, व्यक्तिपूजा होईल. ये जो त्यौहार है जिसे गुरुपौर्णिमा कहते हैं, ये संपूर्ण विश्व के गुरुजी महर्षि व्यास
इनकी जयंती के निमित्त से ये गुरु पूर्णिमा मनाई जाती है। भारतीय संस्कृति में महर्षि व्यासों को गुरु कहा गया है, जिन्होंने वेदों का अर्थ बताया। भगवान श्री कृष्ण परमात्मा ये परब्रह्म है, और परब्रह्म को जानने वाले एक अक्षर है जो ओंकार है। ये ओंकार के माध्यम से भगवान परमात्मा का वर्णन किया गया है। क्या है ये ओंकार? ये समझने के लिए महर्षि व्यासों ने उसका विभाजन किया, उसका अर्थ बताया। वो अर्थ है वेद, यानी ओंकार ही वेद है, वेद अलग नहीं। उसका अर्थ बताने वाले महर्षि व्यास बाद में भक्ति कथा श्रीमद् भागवत, ये भगवान श्री कृष्ण परमात्मा का कथा चरित्र भक्ति के माध्यम से कहने लगे। इसका अर्थ यह है, भगवान परमात्मा ज्ञान में भी है, भगवान परमात्मा कर्म में भी है, और सर्व जगत के लिए भगवान परमात्मा भक्ति में है। ये भक्ति जिन्होंने प्रथम प्रकट किया है, उसकी जन्म जयंती गुरु पूर्णिमा के निमित्त से सर्व भारत में और जग भर में, विश्व में मनाई जाती है। आप भी व्यक्ति पूजा का महत्व नहीं है, गुरु ये तत्व है। इस तत्व की पूजा यानी गुरु की पूजा है। गुरु इसका मतलब है व्यापकपना, व्यापकता, और ये सब सृष्टि में व्यापक रहने वाला जो तत्व है उसे चैतन्य कहते हैं। ये चैतन्य रूप हम हैं, और हमारे साथ जो चैतन्य हमेशा रहता है उसको व्यवहारिक भाषा में हम आत्मा कहते हैं, और आत्मा का ही नाम गुरु है, आत्मा का ही नाम भगवान है। ये जिन्होंने अपने जीवन में अनुभूति से बताया, वो अनुभूति आपके जीवन में आवे और आपका जीवन सफल संपूर्ण होवे, ऐसी प्रार्थना मैं भगवान श्री कृष्ण परमात्मा के तरफ आपके लिए करता हूँ। धन्यवाद। जय हरि। गुरु पूर्णिमा निमित्ते लंबे हनुमान रोड खाते आवेला बाप्पा सीताराम एपार्टमेंट खाते परम पूज्य गुरु श्री बजरंगदास बापाની અમિત દ્રષ્ટિથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના અનેક મહાનુભાવોએ પોતાની ઉપસ્થિતિ દર્શાવી હતી। આ રક્તદાન કેમ્પમાં નવસારીના સાંસદ શ્રી CR પાટીલ સહિતના અનેક આગેવાનોએ ઉપસ્થિતિ આપી હતી, તેમજ દીપ પ્રાગટ્ય સુરત શહેરમાં ભાજપના પ્રમુખ પુણેશ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું। મને ગમતી વાત છે મિત્રો, ચોક્કસ યાદ અપાવે રજવાડા સમયમાં જે સમાજના આપણા હિન્દુ સમાજના લોકો વટલાયા, એને ઇસ્લામ ધર્મ એટલા માટે કબૂલ કરવો પડ્યો, દલિત સમાજને આપણે અલગ ભોજન કરાવીએ છીએ। મિત્રો સોરામાં ગામડાની અંદર સોરામાં આપણે એને ગરવા નથી દેતા, અને મિત્રો આજે આપણા ગામમાં કોને ચા પીધો એની તમને ખ્યાલ છે ખરા, અને આ ખ્યાલ નથી તો આ સમાજના વાળા પાડનારા તમે અને હું કોણ? મિત્રો ભરતભાઈનો જે આ દાન છે એ ખૂબ મોટી વાત છે। અહીંયા મને મારું માન આપ્યું, મને સન્માન કર્યું, બોલવાની તક આપી, એ બદલ હું આપ સૌનો ઋણી છું। સુરેશભાઈ દોશીને હું વિનંતી કરું કે તેઓનું સન્માન કરે। વાલજીભાઈ કરમશીભાઈ લાઠિયાનું પુષ્પગુચ્છ આપી અને સ્મૃતિ ભેટ આપી અને એમનું સન્માન કરે। વિનોદભાઈ ગજેરા સુરત મહાનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર એમનું સન્માન કરે। આ સન્માન કોર્પોરેટરશ્રીઓનો થતો હોય ત્યારે સુરતમાં ભાવિ ભક્તોએ જોરદાર તાળીઓ પાડવી જોઈએ। તાળીઓ
અરવિંદભાઈ ભગત તેલાવાળા. આ સન્માન થતું હોય ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. પુષ્પગુચ્છ આપી, સ્મૃતિ ભેટ આપી અને જ્યારે એમનું સન્માન થતું હોય ત્યારે બહેનો જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. જોરદાર માટે દરેક ભાઈઓ બહેનોને વિનંતી કે આપ રક્ત વરાછા પૂર્ણા બોમ્બે માર્કેટ રોડની વિવેકાનંદ સોસાયટી ખાતે રહેતી એક સગીરી છોકરીને લગ્નની લાલચ આપી ભગાડી જવાઈ હતી. ત્યારબાદ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા પછી પૂર્ણા ગામના યુવકે છોકરીને નીચી જાતિનું હોવાનું જણાવી લગ્ન કરવાની ના પાડી દીધી હતી. વરાછા પોલીસે સગીર છોકરીને ભગાડી જનાર બળદેવ ઉર્ફે નવીન બાબુભાઈ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક મિનિટ ઉભો રહેજો ભાઈ. એટલે ગળવી એટલે કોઈ કેમ દોસ્ત અશ્વિની કુમાર રોડ ઉપર 3 પાનના વડ પાસે આવેલી પુષ્પક સોસાયટીના ઘર નંબર 76 માં રહેતા અંકુર ગોયાણી ઉપર ગઈ રાત્રે 12:30 વાગે હુમલો થયો હતો. અંકુરભાઈ તેમની સોસાયટીના ગેટ પાસે લાઇટના થાંભલાને અડીને મોબાઈલ ઉપર વાત કરી રહ્યા હતા. તે વખતે 3 અજાણ્યા ઘસી આવ્યા હતા અને ત્રણેય પૈકી એકે અંકુરભાઈના માથામાં તલવાર મારી હતી અને બાકીના 2 જણાએ તેમની પાસેનો રહેલો સેમસંગનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. ત્રણેય લૂંટારુઓ ગણતરીની પળોમાં ત્યાંથી નાસી છૂટ્યા હતા. વરાછા પોલીસે ₹22,000ના મોબાઈલની લૂંટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સમાચારોને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. રાજ્યના ડેમમાં મહિનો ચાલે તેટલું જ પાણી. ચોમાસાના પ્રારંભે 18 દિવસ વીતી ગયા છતાં અત્યાર સુધી માત્ર 4.82% જ વરસાદ. મોડી રાત્રે ગાજવીજ અને ઠંડા પવન સાથે વરસાદ પડતા શહેરીજનોને રાહત. આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી. સિટી લાઇટની જ્વેલરી શોપમાંથી 6.50 કિલો ચાંદી ચોરીનો ભેદ ઉકેલાયો. વડોદરાની ચીકલીગર ગેંગના 5 પકડાયા. આખા રાજ્યમાં ચોરી લૂંટના 40 ગુના કર્યાની કબૂલાત. મઢીની ખમણી દુકાનમાંથી 107 કિલો ખમણનો નાશ કરાયો. સફાઈના નામે મીંડું દેખાતા પાલિકા ફૂડ વિભાગે ₹20,000નો દંડ ફટકાર્યો. અને સુરત ગ્રામ્ય પોલીસની કાર્યવાહીથી બારડોલીના વેપારીઓ પરેશાન. લઠ્ઠાકાંડ ન થાય તેની તકેદારી લેતી પોલીસ. તો આ સાથે ચેનલ આઈ વિટનેસના સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.